નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. મજામાં? તો હવે આપણે આગળ ચેપ્ટરની શરૂઆત કરેલી, એમાં આપણે સમઘટકતા વિશે ભણી ગયા. હવે આગળનો ટોપિક છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું. તમે બધા જાણો જ છો કે બે પ્રક્રિયક ભેગા થઈ અને કાંઈક નવું બનાવે તો સિમ્પલ ભાષામાં આપણે કહીએ ને ક્રિયાવિધિ કેને કહેવાય સિમ્પલ ભાષામાં, તો એને કહેવાય કે કોઈ પણ પ્રક્રિયક ભેગા થઈ અને કાંઈક નવું બનાવે એને ક્રિયાવિધિ કહેવાય. બરાબર. હવે આપણે કેમિસ્ટ્રીની ભાષામાં કેવું હોય તો કે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક અણુ છે, એ અણુ એટલે કે પ્રક્રિયક જે તમે લ્યો એ. બરાબર. અને એની સાથે હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક. તમે કોઈ પ્રક્રિયક નાખો, બે પ્રક્રિયક લ્યો, ઉદ્દીપક નાખો, કોઈ પણ તમે નાખો પ્રક્રિયામાં. હવે આપણે પ્રક્રિયા જ આવશે. કાર્બનિકમાં બધી શું આવે? પ્રક્રિયાઓ જ આવે. ઉદ્દીપક નાખેલા હોય, બે પ્રક્રિયક ભેગા કરેલા હોય, કોઈ પણ વસ્તુ તાપમાન આપેલું હોય, તો યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી પહેલાં શું આપશે? એક કરતાં વધારે મધ્યવર્તી સંયોજન એટલે કે એને આપણે ઉપનિપજ કહેવાય. અમુક પ્રક્રિયામાં ઉપનિપજ નીકળતી હોય, અમુકમાં ન નીકળતી હોય. બરાબર. અને ત્યારબાદ અંતિમ નિપજ બનાવે. તો મેં નીચે તમને દર્શાવેલું છે કાર્બનિક અણુ, બરાબર, હુમલો કરનાર પ્રક્રિયક, તાપમાન આપેલું હોય, દબાણ આપેલું હોય, કોઈ પણ ઉદ્દીપક વાપરેલો હોય એ આપણે એમાં ઉમેરી શકીએ. બરાબર. પછી શું બને? તો કે મધ્યવર્તી સંયોજન બને. એને આપણે ઉપનિપજ તરીકે ગણવામાં આવે અને પછી ફાઇનલ નિપજ બને. ખબર પડે ક્રિયાવિધિ કેને કહેવાય? કે કોઈ પ્રક્રિયક તમે લ્યો, એની સાથે પ્રક્રિયા કરો અને નિપજ બનાવે, એને આપણે ક્રિયાવિધિ કહીએ. તો નવો બંધ બનાવવામાં હવે આ નિપજ આપણે બની ગઈ. હવે જો કોઈ પણ તમે પદાર્થ લ્યો, દાખલા તરીકે હું તમને પ્રક્રિયા લખીને દેખાડું. આ H2 અને આ Cl2 છે. આ બે વચ્ચે પ્રક્રિયા કરી અને HCl બનાવે દાખલા તરીકે. તો હવે આમાં બે અણુ કેના? Hના. આમાં બે અણુ કેના? Clના. એટલે આ H અને આ H પ્લસ Cl અને Cl. હવે આ બંધ તૂટશે અને આ બંધ તૂટશે. એટલે શું થયું? આ બે બંધ તૂટે અને નવો બંધ કેના વચ્ચે બનશે? એક H આયરે અને એક Cl આયરે બનશે. તો આપણે HCl નિપજ બનશે. હવે જે નવો બંધ બનાવવામાં જે આપણે વાત કરીએ છીએ કાર્બનિકની, બરાબર, એમાં આપણે કાર્બનિકમાં શું આવશે? હાઇડ્રોજન અને કાર્બન. તો જે પીસીસને આપણે શું કહીએ? આ પીસીસ છે એને આપણે પ્રક્રિયક તરીકે લેવામાં આવે. એટલે કે આ એરો દર્શાવ્યો ને, એરો એની ડાબી બાજુ હોય બધા, એને આપણે પ્રક્રિયક કહેવાય, બધા એને ખબર. અને જમણી બાજુ હોય એ નિપજ કહેવાય. બરાબર. અચ્છા. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનું સંચલન, કોઈ પણ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય એ આગળ આવશે. ક્રિયાવિધિ વિના કોઈ પણ પ્રક્રિયા સંભવ નથી. પ્રક્રિયા તમે જોયું જ હશે, આ બે અણુ લીધેલા હોય અને ડાયરેક્ટ પ્રક્રિયા તમે અત્યારે લગી આપણે ભણ્યા ને આમ જ ભણ્યા. આ Cl2 ને HCl બની ગયો. પણ આ બંને કેવી રીતે? અત્યાર લગીન પ્રક્રિયક લ્યો અને આ બાજુ નિપજ. અત્યાર લગીન તમે જ્યાં લગી ભણ્યા છો આમ જ ભણ્યા હો. એ બાજુ પ્રક્રિયક લીધેલા હોય, આ બાજુ નિપજ.
પણ હવે એ સમજવાનું છે આપણે આ ઓર્ગેનિકમાં કે આ થાય કેવી રીતે, એને આપણે ક્રિયાવિધિ કહીએ, મિકેનિઝમ કહેવાય. આ થાય ને એને. તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનું સંચાલન થતું હોય કે બંધ વિખંડન એટલે કે બંધ તૂટવું અને બંધનું સર્જન. હવે પ્રક્રિયક છે આ બાજુ તમે લ્યો એના બંધ તૂટશે અને નિપજ બાજુ નવા બંધ બનશે. તો બંધનું સર્જન દરમિયાન થતો શક્તિનો એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર, પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર, વિસ્તૃત જાણકારી અને તેઓનો ક્રમબદ્ધ અભ્યાસને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. આ એની સચોટ વ્યાખ્યા કેમિસ્ટ્રીની ભાષામાં. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જો ઇલેક્ટ્રોનનું હેરફેર થતી હોય કે બંધ તૂટવો અને બંધનું સર્જન થાય એટલે પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક છે, ઉષ્માશોષક છે. તો બંધ શક્તિનો ફેરફાર, પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર, એ બધી જાણકારી આપણે મળે ને એને આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. આનું મહત્ત્વ છોકરા કે આપણે આ ક્રિયાવિધિ તમે જાણો ને તો એનું કેટલા પ્રમાણમાં નિપજ બને, કેવી રીતે બને એની આપણે રૂપરેખા તૈયાર કરવામાં આવે. અત્યારે તમે ડાયરેક્ટ આપણે લખી નાખતા આ પ્રક્રિયક લીધો અને બાજુમાં નિપજ લીધી, બરાબર. આ બાજુ પ્રક્રિયક અને આ બાજુ નિપજ, ડાયરેક્ટ એમ જ ભણતા આવીએ છીએ. પણ આ ક્રિયાવિધિ છે એ આપણે રૂપરેખા તૈયાર કરે કે પહેલા સ્ટેપમાં આ બન્યું, બીજા સ્ટેપમાં આ બને, પછી ફાઇનલ પ્રોડક્ટ બને. એના માટે આપણે ક્રિયાવિધિ સમજવી પડે. તો ક્રિયાવિધિ સમજ્યા પછી હવે કોઈ પ્રક્રિયક છે, હવે આ દાખલા તરીકે કોઈ બે પ્રક્રિયક મેં લીધા તો સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થાય. કોઈ પણ પ્રક્રિયક તમે લીધો, બરાબર, એમાં બે પ્રકારનું બંધને તૂટશે, બે પ્રકારે. એક તો વિષમ વિભાજનથી તૂટે અને બીજું સમવિભાજન. પ્રશ્ન શું કહેવા માગે કે સહસંયોજક બંધનું વિખંડન કેટલા પ્રકારે શક્ય બને, અથવા તો સહસંયોજક બંધનું વિષમ વિભાજન સમજાવો. આ એમ કહેવા માગે કે કોઈ તમે પ્રક્રિયા આપેલી છે, દાખલા તરીકે હું તમને આપું આ બેન્ઝીન છે, એની પ્રક્રિયા મેં કોઈ પ્રક્રિયક સાથે કરાવેલી, બરાબર, અને કાંઈક નિપજ બને છે. હવે આમાંથી કયો બંધ તૂટશે, કેવી રીતે તૂટે એ આપણે જાણવાનું. તો એના માટે બે પ્રકાર પાડ્યા એને, એક વિષમ વિભાજન પાડ્યું અને એક સમવિભાજન પાડ્યું. તો પહેલાં આપણે વાત કરીએ વિષમ વિભાજનની વાત કરીએ. તો આ પ્રકારના વિભાજન છે એ બંધનું વિખંડન એ પ્રમાણે થાય કે જે બંધ સાથે સંકળાયેલા બંને પરમાણુ સહિયાળુ ઇલેક્ટ્રોન યુગ્મ બંધ વિખંડન બાદ કોઈ એક પરમાણુ તરફ જાય. વ્યાખ્યા સમજી લેજો. આ ઉદાહરણ છે, આ CH3Br, આ હેલાઇડ છે, બ્રોમો મિથેન છે. હવે આનું વિખંડન આપણે એવી રીતે કરવાનું, આ બંધ તૂટશે, હવે આનો ઇલેક્ટ્રોન એટલે આવું થઈ ગયું, આ CH3 અને આ Br, આ બે ભાગ થઈ ગયા. પહેલા બે કેવા હતા, જોડેલા હતા. હવે આ બે ભાગ થઈ ગયા
તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ નીકળાય છે ને બાયણે. આ 2 ભાગીદારી કરી ઇલેક્ટ્રોનની, બંધ બનાવ્યા સહિયારા. હવે આ બંધ તૂટશે એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છૂટું પડ્યું હશે. એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ એક પરમાણુ તરફ જાય, બરાબર. કોઈ એક જ પરમાણુ પાસે રહે એને આપણે વિષમ વિભાજન કહેવાય. કા બીઆર લઈ જાય કા CH3 લઈ જાય. એ પાછો પ્રશ્ન એ જ ભવે સાહેબ, CH3 શું કામનું લઈ જાય? તો પછી તમારે જોવું પડે કે બીઆર છે ઇલેક્ટ્રોન, એટલે કે એની વિદ્યુતતા કેવી છે, કાર્બન કરતાં વધારે છે, ઇલેક્ટ્રોન ખેંચી લે, બરાબર. તો ઇલેક્ટ્રોન, હવે વ્યાખ્યા સમજો. આ પ્રકારના વિભાજનમાં બંધનું વિખંડન એવી રીતે કરવાનું કે જે બંધ સાથે સંકળાયેલા 2 પરમાણુ છે, 2 પરમાણુ છે, યસ 2 પરમાણુ છે, એમાંથી એક જ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ લે, 2 પાસે નહીં, કોઈ એક લઈ જાય. હવે આ લઈ ગયો એટલે શું આવ્યું? માઇનસ ચાર્જ આવે. કોણ લઈ ગયું? જો મેં એરો દર્શાવેલો છે, આ એરો દર્શાવેલો છે એ આ બીઆર લઈ ગયો, એટલે આ બીઆર માઇનસ સ્પીસીસ નીકળી અને આ બાજુ CH3 પ્લસ, બરાબર. તો વિષમ વિભાજન બાદ એક પરમાણુ પર ઇલેક્ટ્રોનની રચના, હજુ આની પાસે 6 ઇલેક્ટ્રોન હશે. પહેલાં કેટલા હતા? અષ્ટક પૂરું હતું, બંધ તૂટી ગયો. પછી શું થયું કે જેની પાસે 6 ઇલેક્ટ્રોનની રચના રહેશે અને ધન વીજભાર હોય. અને જ્યારે બીજા પરમાણુ છે એનું અષ્ટક પૂર્ણ થતાં તેના પર ઋણ વીજભાર હોય. બીઆરમાં છેલ્લી કક્ષામાં 7 હોય, 1 ઇલેક્ટ્રોન એને કોક પાસેથી લીધો એટલે માઇનસ ચાર્જ બન્યો, અષ્ટક એનું પૂરું થઈ ગયું, તો ઋણ ચાર્જ આવી ગયો. એટલે તમારે એમ યાદ રાખવાનું, ટૂંકમાં યાદ રાખવાનું, જો વિષમ વિભાજન થતું હોય ત્યારે જે બંધ તૂટે છે, એક ઋણ આયન નીકળે, એક ધન આયન નીકળે, બરાબર. એક ઋણ આયન, એક ધન આયન. એક પાસે ધન વીજભાર હોય છે, બીજા પરમાણુ સાથે ઋણ વીજભાર હોય છે. આ થયું વિષમ વિભાજન. હવે જે પીસીસમાં કાર્બન પરમાણુમાં ષષ્ટક ઇલેક્ટ્રોનની રચના છે એ ધન વીજભાર ધરાવે, અને જ્યારે એને આપણે નવું નામ આપીએ, બરાબર. આ નવું નામ હવે જ્યાં લગી આપણે ભણશું તે નવું નામ જ આવશે. જે ધન વીજભાર બન્યો, બરાબર, એને આપણે કાર્બોકેટાયન કહેવાય, બરાબર. જે ધન વીજભાર બનશે, બરાબર, તેને આપણે કાર્બોકેટાયન તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે આનું નામ પાડ્યું મિથાઇલ કેટાયન અથવા મિથાઇલ કાર્બોનિયમ આયન. હજી એકવાર કહી દઉં છું, જે વિષમ વિભાજનમાં બંધ તૂટે એમાંથી એક પરમાણુ છે એ લઈ લઈએ, 2 નહીં લઈએ, બરાબર. કોઈ એક પરમાણુ છે ઇલેક્ટ્રોન ખેંચી લઈએ, તેમાંથી એક ધન વીજભાર બનશે અને એક ઋણ વીજભાર બનશે, બરાબર. જેમાં ધન વીજભાર છે એને નવું નામ આપ્યું છે, એને આપણે કાર્બોકેટાયન કહેવામાં આવે છે, બરાબર. યસ. તો કાર્બોકેટાયન છે એ 3 પ્રકારના હોય. એનું આપણે વર્ગીકરણ કરવું હોય તો 3 પ્રકારે એનું વર્ગીકરણ થાય. કેવી રીતે થાય? તો કે જો કાર્બોકેટાયન છે એને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન. આ 3 પ્રકારના કાર્બોકેટાયન હોય, 4 પ્રકારના નહીં, બરાબર. તો આપણે ક્રમશઃ જોઈએ કે પ્રાથમિક કાર્બોકેટાયન કેને કહેવાય. 12માં કાર્બોકેટાયન વિશે જ્યાં તમે પ્રક્રિયા કરશો અહીંયા કાર્બોકેટાયન આવશે, બરાબર. તો કાર્બોકેટાયનના ઉદાહરણ, ખાસ ઉદાહરણ. તો પ્રાથમિક કાર્બોકેટાયન કેને કહેવાય?
તો કે સિમ્પલ ટ્રીક આપું યાદ રાખવાની, બરાબર. હવે જે કાર્બન છે એ કાર્બનની બાજુમાં 2 H હોય. કેટલા? 2 H. અહીંયા તમારે કાંઈ જોવું નથી, ભલે કાર્બનની લાંબી શૃંખલા હોય, જેટલી શૃંખલા હોય એ આપણે જરૂર નથી. જે કાર્બનની બાજુમાં જો 2 હાઇડ્રોજન હોય તો એ કેવો થયો? પ્રાથમિક કાર્બોકેટાયન થયો. ઉદાહરણ લીધું CH3 CH2, જો અહીંયા કેટલા છે? 2, તો અહીંયા ધન વીજભાર ગોઈતો, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે, બરાબર. અહીંયા અષ્ટક પૂરું નથી. જો આમ કરી દો તો અષ્ટક પૂરું થઈ જાય કે ન થઈ જાય? આ CH3 અને આ CH3 બે 3 કરી નાખો તો આપણે ઇથેન કહેવાય. કેવાય? ઇથેન, બરાબર. તો આને તટસ્થ પરમાણુ બની ગયું. પણ અહીંયા કેટલા કાર્બન છે? કાર્બનની બાજુમાં 2 હાઇડ્રોજન છે, એટલે અહીંયા શું બનશો? ધન વીજભાર બન્યો. એને શું કહેવાય? ઇથાઇલ કાર્બોકેટાયન કહેવાય, બરાબર. કાર્બનની બાજુમાં જો 2 H હોય તો એને પ્રાથમિક કહેવાય. બીજું ઉદાહરણ છે બેન્ઝીન. જો આ પછી અમારે આ નથી જોવું. પછી બીજું જો CH3 CH2 અને CH2. સાહેબ અહીંયા CH2 તો છે, તો અહીંયા પ્લસ ચાર્જ ન આવે? ન આવે. એનું કારણ હવે અહીંયા CH2 છે તો અહીંયા બંધ તો નવો બન્યો ને, તો સંયોજકતા એની પૂરી થઈ ગઈ. ખબર પડે? આ CH2 છે, આમ છે, આ CH3, આ CH2, બરાબર. આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો નવો બંધ તો આપણે બનાવ્યો નવો બંધ, થઈ ગયું પૂરું. હવે અહીંયા તો છે નહીં, એટલે અહીંયા પ્લસ ચાર્જ. આને કહેવાય પ્રોપાઇલ કાર્બોકેટાયન કહેવાય. આ પણ પ્રાથમિક કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. તમારે એ જ જોવાનું કે કાર્બનની આજુબાજુ કેટલા હાઇડ્રોજન છે, તો કે 2 હોય તો પ્રાથમિક કાર્બોકેટાયન. હજી બીજું ઉદાહરણ આપી લ્યો. બેન્ઝીનનું ડબલું છે. આ બેન્ઝીન છે, આ બેન્ઝીનની ઉપર CH2, તો આ કાર્બનની બાજુમાં કેટલા હાઇડ્રોજન છે, તો કે 2. તો આને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન કહેવાય, બરાબર. આ થયો આપણે પ્રાથમિકની વાત કરી. હવે જોઈએ દ્વિતીય કાર્બોકેટાયન કેને કહેવાય, તો કે જે કાર્બન છે એની બાજુમાં ફક્ત ને ફક્ત એક જ હાઇડ્રોજન હોય. જે કાર્બનની બાજુમાં એક જ હાઇડ્રોજન હોય તો તેને દ્વિતીય કાર્બોકેટાયન તરીકે ઓળખવામાં આવે. તો જુઓ CH3 CH અને CH3 એ એક જ હાઇડ્રોજન છે, તો પ્લસ ચાર્જ 1 2 ને 3 કાર્બન, તો કે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન કહેવાય છે. બીજું ઉદાહરણ છે બેન્ઝીનના 2 ડબલા દોર્યા, એની વચ્ચે CH છે, એ માથે પ્લસ ચાર્જ, તો કે કાર્બનની બાજુમાં એક જ હાઇડ્રોજન છે, તો એને આપણે દ્વિતીય કાર્બોકેટાયન કહેવાય. એનું નામ છે ડાયફિનાઇલ. તો એક બેન્ઝીનનું ડબલું, બીજે બેન્ઝીનનું ડબલું, તો કે ડાયફિનાઇલ. અહીંયા એક કાર્બન, મિથાઇલ કાર્બોકેટાયન છે. સિમ્પલ. આમાં કાંઈ વેદ ભણવાના ન હોય કેમિસ્ટ્રી શીખવામાં. કાર્બનિક તો સાવ સહેલું છે. હવે આવે આગળ ત્રીજા પ્રકારનો કાર્બોકેટાયન. તો કે ત્રીજા પ્રકારના કાર્બોકેટાયનમાં જે કાર્બન છે એની આજુબાજુ એકય હાઇડ્રોજન ન હોય, હાવ નવરો છે. આની બાજુ કાર્બનમાં એકય હાઇડ્રોજન છે નથી, તો એકય હાઇડ્રોજન ન હોય એને આપણે તૃતીય કાર્બોકેટાયન કહેવાય. જો 2 ઉદાહરણ આપેલા છે, જો હું બેન્ઝીનના ઉદાહરણ આપતો જાઉં એટલે આપણે 12માં તકલીફ ન પડે, બરાબર. એક કાર્બનિકનો લેવું, એક ઓર્ગેનિક બેન્ઝીનનો લેવું, હાઇડ્રોકાર્બન. જો એમાં હાઇડ્રોજન છે નથી, તો ટ્રાયફિનાઇલ, એક કાર્બન, મિથાઇલ કાર્બોકેટાયન, બરાબર. આમાં એમ જ CH3 CH3 CH3, આની પાછું હાઇડ્રોજન છે તો કે હાઇડ્રોજન નથી.
હાઇડ્રોજન ન હોય તો દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. આનો ક્રમ યાદ રાખજો છોકરાઓ. આ ક્રમ કેવી રીતે આવે એ આપણે આગળ એનું કારણ હું તમને સમજાવીશ, બરાબર. પણ આનો ક્રમ છે એ ક્રમ સ્થિરતાનો ક્રમ છે કે સૌથી સ્થિરતા કેની વધુ હોય, કયા કાર્બોકેટાયનની. આ ક્રમ અત્યારે યાદ રાખી લેજો. આ ક્રમ શું કામ આવી રીતે આવ્યો ને એ હું તમને આગળ સમજાવીશ. તે હું તમને કહીશ કે આના કારણે પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન છે એમાં સૌથી વધારે ત્રીજા નંબરની, પછી બીજા નંબરની, પછી પહેલા નંબરની સૌથી ઓછી સ્થિરતા, પછી દ્વિતીયકની, છેલ્લે તૃતીયકની. આ ક્રમ ખાલી યાદ રાખજો. MCQમાં ઘણી બધી વાર પૂછશે. MCQ પૂછે કેવી રીતે છોકરાઓ કે તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય, એમાં આવી રીતે ઓપ્શન આપેલા હોય. એક ઓપ્શન આવો આપેલો હોય, એક ઓપ્શન આવો આપેલો હોય, પછી બીજો ઓપ્શન આવો આપેલો હોય, અને એક પ્રાથમિકનો આપેલો હોય, બરાબર. અલગ અલગ ઉદાહરણ તમને આપેલા હોય. એમાં તમારે ક્રમ ગોતવો હોય તો શું લેવાનું કે કાર્બનની આજુબાજુ હાઇડ્રોજન જોઈ લેવાના. શું જોઈ લેવાના? હાઇડ્રોજન. જો સિમ્પલ ઉદાહરણ મેં આપેલું છે CH3, CH3, CH2, CH3ના 2 મોલ, CH અને CH3ના 3 અને કાર્બન. આની પાસે હાઇડ્રોજન છે નથી, તો કેવા પ્રકારનો થયો? 3 નંબરનો. આની પાસે હાઇડ્રોજન કેટલા છે? 1, તો કેટલા નંબરનો થયો? દ્વિતીયક. આની પાસે કેટલા છે? તો કે 2, તો પ્રાથમિક. આની પાસે 0 ડિગ્રી. કેવો ડિગ્રી? 0 ડિગ્રી. 0, 1, 2 અને 3, બરાબર. આ થઈ વિષમ વિભાજનની માહિતી. કાર્બોકેટાયન મોસ્ટ ઓફ તો નામ જ યાદ રાખજો, કાર્બોકેટાયન, બરાબર. આ પ્રશ્ન પાકી બુકમાં લખી એકવાર હોમવર્કમાં, એટલે કુલ 2 વાર થઈ ગયું. મને તમારે ફક્ત એક જ વાર લખીને મોકલવાનું છે. પાકી નોટ સ્કૂલે જ્યારે બોલાવ ત્યારે એ લેતી આવવાની, બરાબર. આ વિશે આપણે બીજું છે હવે કાર્બન કેટાયનનો આકાર કેવો હોય. તો કાર્બોકેટાયનનો આકાર છે સમતલ્ય છે. ખાલી નામ યાદ રાખજો, આકાર આખી પૂછાતું છે નહીં. આ તમારી ટેક્સ્ટ બુકમાં લગભગ આપેલું છે. તો એનો કાર્બોકેટાયન છે એનો આકાર છે સમતલ્ય ત્રિકોણ છે. મેં દોધેલો જ્યાં અહીંયા. એક કાર્બન ઉપર પ્લસ ચાર્જ, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. થઈ ગયો ત્રિકોણ. કે આ કાર્બન ઉપરમાં sp2 સંકરણ થાય. રેડી. આનું સિમ્પલ નામ છે sp3 છે, CH3. એની પાસે એક એમાંથી કાર્બન છે એની બાકીની કક્ષકો લંબરી. કાર્બનમાં છેલ્લી કક્ષામાં કેટલા હોય? તો મેં લખેલું જ છે અહીંયા કે ધનવીજ ભાર કાર્બન sp2 સંકરણ ધરાવે, કે પ્રત્યેક બંધ C છે એ sp2 અને એક હાઇડ્રોજન છે એ 1s. કેમ કે હાઇડ્રોજનમાં 1s જ હોય અને કાર્બનમાં sp2 સિગ્મા બંધથી છે. એટલે આ બધા છે એ સિગ્મા બંધથી જોડાયેલા છે. 2 કક્ષક આ 2 દર્શાવેલા છે. જો આ ફૂમકા ખાલી, એ 2 કક્ષક કેવી છે? ખાલી છે. કાર્બનમાં 4 હોય, એક તો પ્લસ ચાર્જ વાળો છે, એટલે 1 બંધ, 2 બંધ ને 3 બંધ બન્યા. બાકીના ઇલેક્ટ્રોન વધશે. કાર્બનમાં જે વધે એ સમતલને લંબરૂપે હોય. હવે આ બીજો છે વિષમ વિભાજનની વાત થઈ ગઈ. કાલે આપણે વાત કરશું સમવિભાજનની. અસ્તુ. આભાર.